વિધાનસભા સત્રનો આજે અંતિમ દિવસ છે અને સવારે 9 વાગ્યે ગૃહની શરૂઆત થઈ જશે। પેટ્રોલ અને ડીઝલની અછત સંદર્ભે ખાસ ચર્ચાઓ કરવામાં આવશે। વિધાનસભાના નિયમ 116 મુજબ ચર્ચા હાથ ધરવામાં આવશે। ગૃહમાં કેકનો રિપોર્ટ પણ આજે રજૂ થઈ જશે અને કુલ 4 સરકારી વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે। અશાંત ધારા માટે સરકારી વિધેયકની રજૂઆત કરાશે। આતંકવાદ સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક પણ આજરોજ રજૂ કરવામાં આવશે। શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ સુધારા વિધેયક પણ આજે રજૂ થશે। ચિકિત્સા સંસ્થા સુધારા વિધેયક પણ રજૂ કરાશે। શહેરી વિકાસ વર્ષ અંતર્ગત પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે। ગૃહ અને આદિજાતિ વિભાગના પ્રશ્નો પર પણ ખાસ ચર્ચા થશે અને અંતિમ દિવસે 2 તબક્કામાં સત્રની કામગીરી હાથ ધરાશે। પૂર્વ રાજ્યમંત્રી ઉદયસિંહ બારિયાનો શોક ઠરાવ પણ સામે આવશે। સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, શું છે વધુ વિગતો? આજે અંતિમ દિવસે કઈ પ્રકારની ચર્ચાઓ અને વિચારણાઓ કરવામાં આવી શકે? વિધાનસભા સત્રનો અંતિમ દિવસ એટલે કે 25મો દિવસ છે અને આજના દિવસમાં પણ મહત્વપૂર્ણ કામગીરીઓ થવાની છે। સરકાર દ્વારા અલગ અલગ 4 જેટલા સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે। પેટ્રોલ ડીઝલની અછત સંદર્ભે પણ સૌથી મહત્વની ચર્ચા કરવામાં આવશે। આ એક અત્યંત સળગતો મુદ્દો અત્યારે રાજ્યભરમાં છે। છેલ્લા 2 દિવસથી જ્યારે પેટ્રોલ અને ડીઝલની તંગી વર્તાઈ રહી હોય એવા એંધાણ છે અને એંધાણની વચ્ચે લોકો અફવાઓ પાછળ દોડી અને જે રીતે પેટ્રોલ પંપ પર લાંબી કતારો લગાવીને ઉભા છે તે સંદર્ભે આજે વિધાનસભા ગૃહની અંદર મુદ્દો રજૂ કરવામાં આવશે અને તેની અંદર વિધાનસભાના નિયમ 116 મુજબ અંતર્ગત ચર્ચા કરવામાં આવશે। સાથે જ ગૃહમાં કેગ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે। જે 4 વિધેયક રજૂ કરવાના છે તેની અંદર સૌથી મહત્વનું અશાંત ધારા અંતર્ગત પણ વિધેયક છે। આ સરકારી વિધેયક છે જે રજૂ કરવામાં આવશે। સાથે જ આતંકવાદ સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક એટલે કે જે ગુજસીટોક હેઠળ જે વિવિધ જોગવાઈઓ છે તેની જોગવાઈની અંદર પણ કેટલાક ફેરફાર કરવામાં આવશે। શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ સુધારા વિધેયક રજૂ થશે। સાથે જ ચિકિત્સા સંસ્થા સુધારા વિધેયક પણ રજૂ કરવામાં આવનાર છે। આમ અલગ અલગ 4 જેટલા સરકારી વિધેયક છે। પેટ્રોલ ડીઝલ સંદર્ભે ચર્ચા છે અને સાથે જ કેગ રિપોર્ટ રજૂ કરવામાં આવશે। એટલે અત્યંત મહત્વપૂર્ણ ચર્ચા અને કામગીરી વિધાનસભા સત્રના આજના અંતિમ દિવસે કરવામાં આવશે। આભાર નિર્મલ।